અને આપણે ત્યાં શાસ્ત્રોમાં નિયમ છે કે તમે આખી દુનિયાને સમજાવી શકો પણ તણને ન સમજાવી શકો. એક તો પત્ની, બીજો પાડોશી અને ત્રીજો પિતરાય. આખી દુનિયા સમજશે પણ આ ત્રણ જણા નહીં સમજે. પત્નીને તમે સમજાવવા જાઓ તો એમ કહે છે એ બધું તમારું બહાર રાખો, મને ઉપદેશ આપો, હું બધું જાણું છું. કારણ કે બહુ નજીક હોય ને એટલે ન સમજી શકે. પત્ની પછી પાડોશી. આખી દુનિયા તમને પગે લાગતી હોય, પ્રણામ કરતી હોય, પણ પાડોશી ત્રાહી નજરે જોઈ, હું આમાં બધા ભાળી ગયા. કારણ કે એક જ દિવાલ છે એટલે બધા નહીં સમજી શકે. કારણ કે બહુ નજીક છે ને એટલે ઓળખી ન શકે. પત્ની, પાડોશી અને પછી ત્રીજું પિતરાય. પિતરાય ભાઈ હોય ને એ પણ જુદો પ્રસાર કરતા હોય. કાકા મોટા બાપાના ભાઈ હોય, બધા તમને આદર આપતા હોય પણ એ જુદો પ્રસાર કરીને ઊભા હોય. કારણ કે નજીક હોય એટલે કવિઓ કહે